કહેવાય છે કે એક ડૉક્ટર માટે સૌથી મોટો પુરસ્કાર એના દર્દીની આંખમાં દેખાતી ખુશી છે. આજે મારે તમને એક એવી જ સત્ય ઘટના કહેવી છે જે મારા હૃદયની ખૂબ નજીક છે. વાત છે બોટાદની મારી શનિવારની ઓપીડીની. એક દંપતી મારી પાસે આવ્યું. લગ્નના 12 વર્ષ વીતી ગયા હતા, પણ આંગણે પારણું બંધાયું નહોતું. બરવાળા પાસેના નાનકડા ગામથી આવેલા આ દંપતીની આંખોમાં આશા પણ હતી અને 12 વર્ષના ખાલીપાના આંસુ પણ હતા. રિપોર્ટ્સ જોયા તો પડકારો પહાડ જેવા હતા. ભાઈને 400 જેટલું શુગર રહેતું અને બહેનને બીજનો વિકાસ જ નહોતો થતો. ઉપરથી સ્થૂળતાની તકલીફ. ઘણા લોકોએ કહી દીધું હતું કે આ સામાન્ય સારવારથી શક્ય નથી. પણ મને ભરોસો હતો આપણા આયુર્વેદ પર. ભગવાન ધન્વંતરી અને અશ્વિનીકુમાર દેવનું નામ લઈ અમે સારવાર શરૂ કરી. આર્થિક પરિસ્થિતિ નબળી હતી, સમાજના મહેણા ટોણા પણ હતા. સારવાર દરમિયાન એ બહેન કેટલીય વાર મારી સામે રડી પડતા, પણ હિંમત ન હાર્યા. અને પછી એક સવારે ચમત્કાર થયો. શિહોર જતી વખતે મને ભાઈનો ફોન આવ્યો. અવાજમાં ધ્રુજારી હતી. એમણે મને વિડિયો કોલમાં પ્રેગ્નન્સી ટેસ્ટની 3 સ્ટ્રીપ બતાવી અને ત્રણેયમાં રિઝલ્ટ સ્ટ્રોંગલી પોઝિટિવ હતું. સોનોગ્રાફી અને બીટા HCG રિપોર્ટ્સમાં પણ પ્રેગ્નન્સી કન્ફર્મ થઈ. આજે એ બહેનને બીજો મહિનો જાય છે. 12 વર્ષનો એ લાંબો ઇંતજાર આજે ખુશીઓમાં ફેરવાઈ ગયો છે. જ્યારે ખર્ચાળ અને જટિલ સારવાર નિષ્ફળ જાય છે, ત્યારે આયુર્વેદ એક નવી આશા બનીને આવે છે. મને ગર્વ છે કે હું આયુર્વેદના માધ્યમથી આવા સામાન્ય પરિવારના જીવનમાં ખુશીઓ લાવી શક્યો. ખરેખર, આયુર્વેદ વન ઓફ ધ બેસ્ટ. જય ધન્વંતરી, જય આયુર્વેદ.